આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા, પાટણ સહિતના 3 જિલ્લાઓમાં ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવ્યું, જે બંધારણ થકી હવે સમાજના લોકોને નિયમો પાળવા પડશે. છતાં પણ થોડાક દિવસ પહેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના જે યુવાનો છે તેમણે બંધારણનું ઉલ્લંઘન કરતા તેમને સમાજ બહાર કાઢી મૂકવામાં આવ્યા. ત્યારબાદ વિક્રમ ઠાકોર તેમના સમર્થનમાં આવતા આ બાબતે ઠાકોર સમાજના પાટણના આગેવાન દિનેશ ઠાકોર રોષે ભરાયા છે. અને શું વાત કહી છે વિક્રમ ઠાકોરને, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ઠાકોર સમાજના બંધારણને લઈને ગુજરાતમાં ચર્ચાઓ વેગવાન બની છે. થોડાક સમય પહેલાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ ભેગા થઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું, જેમાં 16 જેટલા નિયમો છે તે બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક ડીજે પર પ્રતિબંધનો નિયમ પણ હતો. ને આને લઈને થોડાક દિવસ પહેલાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નામના યુવાનો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બાદ જાબડિયા ગામમાં બેઠક મળીને આ બેઠકમાં તેમને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ ઘટના બાદ ગુજરાતી સુપરસ્ટાર ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર છે તે મેદાને આવ્યા. તેમણે ડીજેની વાતનું સમર્થન કર્યું અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનું સમર્થન કર્યું. આને લઈને વિક્રમ ઠાકોર સામે હવે ઠાકોર સમાજના કેટલાક આગેવાનો રોષે ભરાયા છે. આને લઈને હવે પાટણના ઠાકોર સમાજના જે આગેવાન છે દિનેશ ઠાકોર, તેઓ રોષે ભરાતા તેમણે શું કહ્યું તે સાંભળો. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે. અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નહોતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે ને. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નહોતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું. અને કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય. એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરોની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. આપણે સાંભળ્યા હતા દિનેશ ઠાકોર. તેમને ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો છે. જે રોજ તેમણે પોતાના શબ્દોમાં પ્રકટ કર્યો છે અને વિક્રમ ઠાકોરને કહ્યું છે કે ઉત્તર ગુજરાતના પાટણમાં તમારા એક પણ કાર્યક્રમ નહીં થવા દે, જો સમાજ વિરુદ્ધ તમે જશો તો. તેને જ લઈને રાજકારણ કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.